સીએનજીના ભાવમાં વધારાને પગલે રિક્ષા ભાડામાં પણ વધારો કરવાની માંગ સાથે અમદાવાદ રિક્ષા ચાલક જે એકતા મંડળ દ્વારા થોડા દિવસ પહેલા આંદોલન કરવામાં આવ્યું હતું। રિક્ષા ચાલકોની આ માંગને લઈ સરકારે તેમની માંગ સ્વીકારી રિક્ષા ભાડામાં વધારાને મંજૂરી આપી છે। આ સરકારના નિર્ણય લઈ રિક્ષા ચાલકો અને તેમના યુનિયનનું શું કહેવું છે, આવો જાણીએ રિક્ષા ચાલકો પાસેથી। સીએનજીના સતત ભાવમાં વધારો થયા બાદ અમદાવાદ શહેરમાં રિક્ષા ચાલકોએ આંદોલન કર્યું હતું। તેઓની માંગ હતી કે રિક્ષાના ભાડામાં પણ વધારો કરવાની મંજૂરી સરકાર તરફથી મળે, જે મંજૂરી 7 ઓગસ્ટના રોજ સરકાર દ્વારા મળી ગઈ છે। અને હાલમાં આપણી પાસે અમદાવાદ રિક્ષા એકતા યુનિયનના જે સભ્યો છે તે હાજર છે, તો એમની પાસેથી જાણીશું કે આ મંજૂરીથી તે લોકો કેટલા સંતોષ અનુભવી રહ્યા છે। હાલ આપણી પાસે મુકેશભાઈ છે, તેમની સાથેથી જાણીશું તેમનું શું કહેવું છે આ મંજૂરીને લઈને। હા, તમારા માધ્યમથી આપણે જણાવવા માગીએ છીએ કે જ્યારે પણ અમે લોકોએ ત્યાં આગળ એપ્લિકેશન આપી હતી કે તમારે ભાડાની અંદર વધારો કરવાની જરૂર છે, જેમ કે ગેસમાં વધારો થઈ રહ્યો હતો, તો એ ઉપરથી અમે લોકોએ ત્યાં આપણા મીટરની અંદર રેટ વધારવા માટે કીધેલું હતું સરકારને। તે વસ્તુ સરકારશ્રીએ 7 તારીખે અમને પરિપત્ર બહાર આપ્યો છે અને તે પરિપત્ર લઈ અને અમારા રિક્ષા ચાલક ભાઈઓમાં એક ખુશીનો માહોલ છે। જી, તો આ જે મંજૂરી મળી છે તમને, ઓકે, તો મંજૂરીને લઈને તમને શું લાગે છે, તમારી જે પેસેન્જરો તરફની મતલબ પેસેન્જરની તમારા પ્રત્યે જે પ્રતિસાદ છે એમાં કોઈ ફેરફાર જોવા મળી રહ્યો છે? એ લોકોનો કઈ રીતનો રિસ્પોન્સ છે? હાલ અત્યારે તો મેડમ અમે એમ ના કહી શકીએ કે પ્રતિસાદ પેસેન્જરનો શું મળશે। ભાવ વધારો છે અને બીજી વસ્તુ છે કે એમ કહીએ કે શું કહેવાય, આપણે મોંઘવારીએ માઝા મેકેલી છે, તો દરેક ગરીબ વર્ગના જે બી માણસો છે તેમને 2 રૂપિયા પણ વધારે આપણે ભાડાનું કહીશું તો એ શરૂઆતમાં તો આપવાની વાત ના જ પડશે, બરાબર છે। પણ હવે આ પરિપત્ર જે બહાર પાડ્યો છે સરકારે, તો સરકારના ધોરણ મુજબ આપણે એમને કહી શકીએ છીએ કે ભાઈ અમારો પહેલાંનો જે રેટ હતો એ 20 રૂપિયા હતો, એ વધીને હવે 5 રૂપિયા વધી અને 25 રૂપિયા થઈ ગયો છે, તો તમારે હવે 25 રૂપિયા જ આપવા પડશે। કેમેરામેન ગૌતમ જાદવ સાથે પૂજા, સમાચાર ડાયરી, અમદાવાદ। અમારું તો એક જ કહેવું છે સરકારશ્રીને અને આપના માધ્યમથી કે જેટલી કંપનીઓ રેપિડો, ઓલા, ઉબેર જે ચાલે છે, તો એ જે સરકારે ભાડું નક્કી કર્યું માન્ય 25 રૂપિયા મિનિમમ, તો એ ભાડાથી એ લોકો બી અમને આપે, એ આપણી ગણતરી છે रिक्शा चालकों। आपके चैनल के माध्यम से मैडम हमारा यही कहना है कि मतलब हमारा ठीक है, सरकार ने भले लेट सुना है पर लेकिन हमारा भाड़ा बढ़ गया है। ऑटो रिक्शे में अभी किलोमीटर का 20 हो गया है, मिनिमम भाड़ा हमारा 25 रुपये किलोमीटर हो गया है। अब रहा सवाल रिपेटो, ओला, उबेर ये कंपनी चल रही है, वो गैर कायदेसर कंपनी चल रही है और हमको भाड़ा देती नहीं है, 11-12 रुपये किलोमीटर देती हैं कंपनियाँ। और मेन बात यह है कि 2 व्हीलर जिसमें जो चल रही है वो बिल्कुल गैर कायदेसर है, ना उसका डेटा सरकार के पास है, ना किसी के पास डेटा है, ना आरटीओ के पास डेटा है। उसमें लोगों को 1-2 बार तो ऐसा बनाव बने हैं कि लोग मर भी गए हैं, लेकिन कोई पता ठिकाना नहीं पड़ता है। गोता ब्रिज के ऊपर पहले एक बहन मरी थी, उसके बाद में एक भाई भी मरा था एक्सीडेंट से, तो उसमें कोई पता ठिकाना नहीं निकला उनका, क्योंकि डेटा होता ही नहीं है। बाहर की गाड़ियाँ हैं वो घूम रही हैं, जैसे राजस्थान है, यूपी, एमपी है, बाहर की गाड़ियाँ भी घूम रही हैं 2 व्हीलर में और गैर कायदे से चल रही हैं। तो सरकार से हमारा यही निवेदन है कि मतलब 2 व्हीलर पे कंट्रोल किया जाए और ओला, उबेर पे भाड़ा बढ़वाया जाए।